નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત છેવાડે આવેલ નારગોલનો દરિયા કિનારે હવે ગુજરાતીઓની પસંદ। નાના વાઘ છીપાવાડીમાં સૂતેલા આધેડનું ભેદી સંજોગોમાં મોત। વલસાડ 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। વલસાડ એસઓજી પોલીસે નશાકારક સિરપનું રેકેટ ઝડપ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। સમગ્ર રાજ્ય હાલે અસહ્ય ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। હીટવેવના કારણે શહેરી વિસ્તારમાં રહેતા ગુજરાતી શેકાઈ રહ્યા છે, ત્યારે ગુજ્જુઓ ગરમીથી રાહત મેળવવા માટે સિમલા, દીવ કે ગોવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે। જો કે ગુજરાતના છેવાડે આવેલ નારગોલનો દરિયા કિનારો હવે ગુજરાતીઓની પસંદ બની રહ્યું છે। શહેરના કોન્ક્રીટના જંગલમાં રહેતા લોકોએ દરિયા કિનારે આવેલ નારગોલની વાટ પકડી છે, ત્યારે વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પ્રવાસીઓને આકર્ષવા ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવ્યો છે। હાલે કાળઝાળ ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાનકડા નારગોલ ઉમટી પડ્યા છે। તો આવો આપણે પણ કરાવીએ નારગોલના આહલાદદાયક વાતાવરણ અને દરિયા કિનારાની સૈર। એક તરફ શાંત દરિયો અને બીજી દરિયામાંથી આવતો ઠંડો પવન અને બીચની શીતળ લહેરો, આ નયનરમ્ય નજારો વલસાડના નારગોલ દરિયા કિનારાનો છે। હાલ રાજ્યમાં જે પ્રમાણે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે કુલ્લુ, મનાલી, ગોવા કે પછી વિદેશ પ્રવાસે જવાનું પસંદ કરે છે। ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડનો નારગોલ બીચ પર્યટન માટે ખૂબ જ જાણીતું બની રહ્યો છે। દરિયા કિનારે આવેલું હોવાથી આ નાનકડું નારગોલ ગામ પર્યટન માટે દેશભરમાં જાણીતો થયો છે અને દેશભરના પર્યટકો નારગોલની મુલાકાત લે છે અને નારગોલના દરિયા કિનારાની સુંદરતા અને સ્વચ્છતાની સાથે સાથે શરૂના જંગલો ધરાવે છે। હાલે રાજ્યમાં પડી રહેલા અસહ્ય ગરમીથી બચવા દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નારગોલ આવી રહ્યા છે। નારગોલના દરિયા કિનારે પ્રવાસીઓ ઠંડક અનુભવી રહ્યા છે। રાજ્યના છેવાડે આવેલ વલસાડના નારગોલ બીચ પર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। તો હાલે સમર વેકેશનમાં નારગોલની બીચ પર ઠંડા પવન પ્રવાસીઓને મોજ કરાવી રહ્યા છે। રાજ્યના ગરમીના ટોર્ચરથી ત્રાસી ગયેલ લોકો મોટી સંખ્યામાં નારગોલ આવી રહ્યા છે। હાલમાં ઉનાળુ વેકેશન પણ ચાલુ થઈ ગયું છે, ત્યારે લોકો હિલ સ્ટેશનની જગ્યાએ નજીકના પર્યટન સ્થળ પર જવાનું પસંદ કરી રહ્યા છે। જો કે ઓછા ખર્ચમાં લોકો ઠંડા વાતાવરણની મજા નારગોલ બીચ પર માણી રહ્યા છે। નારગોલ બીચ પર શરૂના જંગલો પણ આવેલા છે, જેથી સમગ્ર દિવસ દરમિયાન બીચની આજુબાજુમાં ઘટાદાર છાયો રહે છે, જેથી દરિયા કિનારે આવતા ઠંડા પવનો પ્રવાસીઓને આહલાદદાયક વાતાવરણ પૂરું પાડે છે। તો દરેક ઉંમરના લોકો માટે આ જંગલ ફોટોગ્રાફી માટે ઉત્તમ એંગલ પણ આપે છે, જેથી લોકો પોતાના કેમેરામાં બીચની યાદ સેલ્ફી રૂપે કેદ કરી રહ્યા છે। નારગોલ બીચ હંમેશા શાંત વાતાવરણ અને સફેદ રેતીલા બીચ માટે હંમેશા જાણીતો રહ્યો છે। જો કે આ વર્ષથી નારગોલ ગ્રામ પંચાયત અને વલસાડ વન વિભાગના સહકારથી નારગોલના બીચ પર ઇકો ટુરિઝમ સેન્ટર પણ બનાવાયું છે, જેના કારણે અહીં પીવાના પાણી, ટોયલેટ, ગઝેબો, બાળકો માટે પ્લે ઝોનની સુવિધામાં વધારો કરાયો છે। તો ગ્રામ પંચાયત પણ આ બીચની સ્વચ્છતા માટે અથક પ્રયાસો કરી રહ્યા છે। અનેક સુવિધા વધવાના કારણે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા પણ અનેક ગણી વધી છે, જેના કારણે સ્થાનિક રોજગારી પણ વધવાના કારણે ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જ્યાં સમગ્ર દેશમાં ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે પ્રવાસીઓ નારગોલના રમણીય વાતાવરણમાં સહપરિવાર પિકનિકનો આનંદ લઈ રહ્યા છે। રાજ્યમાં અનેક ગામોમાં દરિયા કિનારો આવેલ છે, પણ નારગોલ ગ્રામ પંચાયતના પ્રયાસના કારણે દરિયા કિનારે ઇકો ટુરિઝમનો વિકાસ થયો છે, જેના કારણે અહીંના લોકોને રોજગારીની નવી તકો પણ મળતી થઈ છે। ત્યારે પ્રવાસનની વિકાસની સાથે સાથે ગામ લોકોને ધંધો મળતા સ્થાનિક લોકો પણ પ્રવાસીઓને આવકારી રહ્યા છે અને પ્રવાસીઓ પણ નારગોલના દરિયા કિનારે વાતાવરણ ઠંડુ અને ખુશનુમા મળતા નજીવા ખર્ચે મોજ મસ્તી કરવાની તક મળી રહી છે। તો અહીં આવતા પ્રવાસીઓ અહીં દરિયામાં નહાવાની મજા પણ લઈ રહ્યા છે, ત્યારે તમે પણ પહોંચી જાઓ નારગોલ અને કુલ નારગોલ બીચની મોજ માણો।
હું નારગોલ આવી છું મહુવા સુરતથી અને અહીંયા બહુ જ સારું લાગે છે. કોમ્બિનેશન જે છે બીચનું અને જંગલનું તે બહુ જ સારું છે. ફેમિલી ટાઈમ અહીંયા બહુ જ સારી રીતે સ્પેન્ડ થાય છે. ફોટોશૂટ પણ અહીંયા બહુ સારું થાય છે. સેલ્ફીસ પણ બહુ બધી સારી આવે છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે બચ્ચાઓ માટે પણ ઘણું બધું સારું રમવાનું ને બધું છે. અને વેકેશનમાં તે ફેમિલી ટાઈમ સ્પેન્ડ થાય છે, જે અહીંયા આવીને બેસ્ટ છે આખા ગુજરાતમાં, મને એવું લાગે છે અત્યાર સુધી. અને દમણમાં પણ છે, પણ આવી રીતે બેસવાનું ને એવું ક્યાંય નથી. બટ અહીંયા નારગોલમાં જે છે તે બહુ જ સારું છે અને આ ડેવલપમેન્ટ પણ જે કર્યું છે તે પણ બહુ જ સારું છે. અને ઇકો ટુરિઝમ જે એરિયા છે એ આ બેસ્ટ લાગે છે. અને અહીંયા ફોટોશૂટ પણ બહુ સારું થશે. અને આ તમે જે ટ્રીઝ જોઈ રહ્યા છો તે ખૂબ જ સરસ છે અને એના રીતે તે આપણને આટલી બધી ઠંડી હવા પણ મળે છે. હાલમાં વાતાવરણ કેવું છે? બહુ જ સારું છે અને ખૂબ જ મજા આવે એવી ઠંડી હવા છે. આખા ગુજરાતમાં તમને ક્યાંય નહીં મળે. સુરતથી આવ્યા છે ફૂલ ફેમિલી સાથે અને નારગોલ બીચ પર આવ્યા છે. અને અહીં નારગોલ બીચ પર ખૂબ જ ઠંડક છે. શેરડીના ઝાડ પણ ખૂબ જ છે અને દૂર સુધી બધું એકદમ બધા છોકરાઓની રાઈડ છે, બધાને ફરવાની ખૂબ જ મજા આવે છે. ફૂલ ફેમિલી સાથે આવ્યા છે અમે. હાલમાં શું ચાલે છે? હાલમાં હમણાં ખૂબ જ ગરમી ચાલે છે. અમારે સુરતમાં પણ દરિયા કિનારા છે ઘણા, પણ ત્યાં ખૂબ જ ગરમી છે. મતલબમાં અહીં ખૂબ જ અમને ઠંડક લાગી છે. ઉનાળુ વેકેશન ચાલે છે એટલે અમે ફૂલ ફેમિલીને લઈને અહીં આવ્યા છે. સારામાં સારી વસ્તુ શું લાગી તમને? સારામાં સારી વસ્તુ તો વાતાવરણ. હા, સેલ્ફી પાડવા માટે પણ ખૂબ જ સરસ છે. બધા ફોટો તમે કશે પણ ફોટો લેવ બધે સરસ જ આવે છે ફોટા તમારા. ચોકસાઈ ખૂબ જ છે. હા, સ્વચ્છ ખૂબ રાખે છે બીચને. અમે સુરતથી આવ્યા છે. અમે સર્ચ કર્યું તો નારગોલ બીચ ખૂબ સરસ છે. અહીં સરુના ઝાડ છે, છોકરાઓ માટે રમવા માટે બાગ બગીચો છે, વાતાવરણ બી ખૂબ સરસ છે, ઠંડક છે. ગરમીના સમયમાં બી અહીંયા ખૂબ ઠંડક લાગે છે અને વાતાવરણ ખૂબ જ રમણીય છે અને મસ્ત છે. ફોટોગ્રાફ કરવા માટે પણ અહીંયા ખૂબ સરસ જગ્યા છે. સરુના ઝાડ ને બધું બહુ સરસ છે અહીંયા. હાલમાં ઉનાળામાં બી અહીંયા બહુ ખૂબ ઠંડક લાગે છે. નારગોલ બ્રિજ ઇકો ટુરિઝમ માટે અમે ફરવા આવ્યા છે. બહુ સુંદર સરસ દરિયા કિનારો છે. છોકરાઓનો તકલીફ પડે એવું નથી. રમવા ગમવાનું સારું બનાવ્યું છે. પ્લેન્સ બી સારા ચોખ્ખા અને સ્વસ્થ છે. ને ખરેખર આ જો વધારે પડતું ડેવલપ થાય તો ખરેખર ટુરિઝમોને બહુ મજા આવશે અહીંયા અને સારામાં સારું એક આ ફરવાનું સ્થળ બની જશે. અહીંયા સરુના એટલા બધા ઝાડો છે કે આપણથી ગણી શકાય એમ નથી. ને એને દરિયાના પવનથી લેરકી ઠંડી આવે છે અને મજા આવે છે. ખરેખર તો અમને એવું થાય છે કે અહીંયા રહેવા જેવું જોઈએ. મેં ખરેખર એ લોકો જો ગેસ્ટ હાઉસ બનાવે ખરેખર સારામાં સારી ઇન્કમને સારામાં સારું સ્થળ બને એમ છે. આ હાલમાં ગરમીવાળું વાતાવરણ છે. હાલમાં સુરતની અંદર બહુ જ ગરમી છે. અહીંયા આવ્યા પછી મને એવું લાગે છે ખરેખર બહુ ઠંડુ છે. ખરેખર રહેવું જોઈએ. આખો દિવસ મજા આવે છે અમને અને ખરેખર છોકરાઓને પણ બહુ મજા આવે છે. રમવાના સાધનો પણ છે અને ખરેખર ડેવલપ થાય તો એક સારામાં સારી જગ્યા સ્થળ બને એવું છે ફરવા માટેનું. નારગોલ ગામનો દરિયા કિનારો વિશ્વવિખ્યાત છે જ, પરંતુ અહીંયા વિકાસ ન થવાના કારણે પ્રવાસીઓને અહીંયા વધારે ફેસિલિટી નહીં હતી. વીકેન્ડમાં જો જ પ્રવાસીઓ જોવા મળતા હતા. વર્ષોથી પ્રવાસીઓ આવે છે, દેશ અને વિદેશથી આવે છે, પરંતુ એમને જે જરૂરી પાયાની સુવિધા ન હતી. અને તાજેતરમાં જ વન વિભાગ અને ગ્રામ પંચાયત મળીને અહીંયા ઇકો ટુરિઝમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓને પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. આ પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધવાથી નારગોલ ગામના સ્થાનિક લોકોને રોજગારીની પણ નવી તક ઉભરી છે, જેનો લોકો લાભ લઈ રહ્યા છે. હાલે વેકેશનના માહોલમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સુરત, બોમ્બે, રાજકોટ, ભાવનગર, અમદાવાદ સહિત વિદેશી પ્રવાસીઓ પણ આજે આપણા નારગોલના દરિયા કિનારે જોવા મળે છે. નાના વાઘછીપા વાટીમાં સૂતેલા આધેડનું ભેદી સંજોગોમાં થયું મોત. પાડીના નાના વાઘછીપા ગામ અંબાવાડીમાં સૂતેલા 54 વર્ષીય આધેડનો મૃતદેહ મળતા કબજો લઈ તપાસ હાથ ધરી છે. પાડીના નાના વાઘછીપા ગામ અંબાવાડીમાં સૂતેલા 54 વર્ષીય આધેડનો મૃતદેહ મળતા કબજો લઈ તપાસ હાથ ધરી છે. પાડીના નાના વાઘછીપા ગામ દેસાઈ ફળિયામાં શેરડીના ખેતરમાં સુભાષ પટેલ નામનો શ્રમિક શેરડીના પાકને પાણી પાવા શનિવારે ગયો હતો, ત્યારે તેને ઉમેશ પટેલની અંબાવાડીમાં ઝાડ નીચે ચાદર પર સૂતેલા જીતેન્દ્ર ઉર્ફ જીતુભાઈ ઠાકોર લેવા પટેલ ઉંમર 54 રહે મોટા વાઘછીપા ગામ પટેલ ફળિયામાં ઉઠાડી જોતા તે ઉઠ્યો ન હતો. તેના શ્વાસ પણ બંધ હોય શ્રમિક ગભરાઈ ગયો અને તેને ગામ લોકોને જાણ કરતા જીતેન્દ્રભાઈ સંબંધી દોડી આવ્યા હતા.
આ બાબતની જાણ પાડી પોલીસને કરાતા પોલીસે મૃતદેહનો કબજો લઈ રેફરલ હોસ્પિટલ લઈ આવી મોત અંગેની સ્પષ્ટ માહિતી મેળવવા સુરત ફોરેન્સિક પીએમની તજવીજ હાથ ધરી છે। સોનાની ચેન અને ફોન ગાયબ। મૃતક જીતેન્દ્રભાઈ કાયમ ગળામાં સોનાની ચેન પહેરતો હોય છે। મૃતક પાસે મળી ન આવી હતી। આ સાથે તેનો મોબાઈલ પણ મળ્યો ન હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું, ત્યારે પોલીસે તેના મોબાઈલમાં ડિટેલ મેળવવાની તજવીજ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। વલસાડ એસઓજી પોલીસે નશાકારક સિરપનું રેકેટ ઝડપ્યું। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। વલસાડ 108ની ટીમને સાંજે 6:51 PM વલસાડ એસટી ડેપોની બહાર એક કેસ મળતાની સાથે વલસાડ 108ની ટીમ ઈએમટી માનસી પટેલ અને પાયલોટ વીરા પટેલ વલસાડ એસટી ડેપો પાસે જવા માટે રવાના થઈ ગયા હતા। સીન ઉપર પહોંચતા જોવા મળ્યું કે 17 વર્ષના વૃદ્ધ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા। વૃદ્ધની હાલત જોતા ખૂબ જ ગંભીર કન્ડિશનમાં જોવા મળી હતી, ત્યારે 108ના ઈએમટી માનસી પટેલ અને પાયલોટ વીરલ પટેલ પેશન્ટને તરત જ 108 એમ્બ્યુલન્સમાં લઈ લીધા હતા અને રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટને ઓક્સિજન અને અમદાવાદ સ્થિત ફિઝિશિયન ડોક્ટર પરમાર સરની એડવાઇસ પ્રમાણે પેશન્ટને એમ્બ્યુલન્સ જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને પેશન્ટને નજીકની સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। 17 વર્ષીય પેશન્ટ નીતિનભાઈ દેસાઈ, જેમની સાથે કોઈ પણ સંબંધી હાજર ન હતો અને પેશન્ટ પાસેથી વલસાડ 108ના ટીમમાં ઈએમટી માનસી પટેલ અને પાયલોટ વીરા પટેલને પેશન્ટ પાસેથી 1 સોનાની ચેન, 5 સોનાનું લોકેટ તથા રકમ 16,000 કેસ તથા એક આઈફોન મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ તથા એક કારની ચાવી પેશન્ટ પાસેથી મળી આવી હતી। તેની રકમ આશરે 2,71,300ની મળી આવેલ હતી, જે સિવિલ હોસ્પિટલમાં હાજર પોલીસ સ્ટાફ અને પેશન્ટના સગા શૈલેષભાઈ દેસાઈ હેન્ડઓવર કરેલ છે। આવી 108ના સ્ટાફની ઉમદા કામગીરી અને પ્રામાણિકતા જોઈ વલસાડ, નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર શ્રી કમલેશ પડિયાર સાહેબે અને વલસાડ 108 એમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ શ્રી સંજય વાઘમારે તથા પેશન્ટના સંબંધીઓએ એમની કામગીરીને બિરદાવી હતી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ એસઓજી પોલીસે નશાકારક સિરપનું રેકેટ ઝડપ્યું।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ એસઓજી પોલીસે નશાકારક સિરપનું રેકેટ ઝડપી પાડ્યું છે। નશાકારક કોડેઇનની 115 બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરાઈ। વલસાડ પ્રેમચંદ રામમૂર્તિ શર્માની નશાકારક સિરપના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। રત્નાગીરી પ્લાઝા નામની બિલ્ડિંગના એક ફ્લેટમાંથી ઝડપાયો છે જથ્થો। નશાકારક સિરપના સપ્લાયના નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે। समाचार पूरा करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। गुजरात छेवाड़े आवेल नारगोलनो दरिया किनारे हवे गुजरातीओनी पसंद। नाना वाघ छिपा वाड़ीमां सूतेला आधेडનું ભેદી સંજોગોમાં મોત। વલસાડ 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। વલસાડ એસઓજી પોલીસે નશાકારક સિરપનું રેકેટ ઝડપ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।